સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે મારા નવા વિડીયોની શરૂઆત મેં હાલવા આવ્યા છે ત્યાંથી કરી છે. તો અત્યારે અંધારું થઈ ગયું છે. માણસની આવક જાવક પણ શાંતિથી હોય છે. તો નાના બાળકો પણ દોડે છે. સુરેશ દાદા ઉગી ગયા છે. સુરેશ દાદાના દર્શન થઈ ગયા. અત્યારે વાગ્યા છે 7:30. હાલીને આવી ગયા. દાળને આપણે બાફા મૂકીશું તો મીઠું નાખી દીધું છે. ત્યાર પછી લસણ ખોલીને 4-5 કરી નાખી છે. હળદર નાખી દઈશું ને આદુનો પાવડર નાખ્યો. હવે દાળને બાફવા મૂકી દઈશું. 4 થી 5 સીટી વગાડી દેશું. મિક્સ દાળ આપણે કરીશું વઘારેલો ભાત. તો વઘારેલો ભાત કરવા માટે આપણે તેલ મૂકી લીધું છે. તેમાં રાઈ નાખી લેશું, જીરું નાખીશું ને હિંગ નાખીશું. લીમડાના પાન નાખી દઈશું. તો આપણો વઘાર થઈ જશે તો એ આપણે ભાતને વઘારી લેશું. વઘાર આપણો થઈ ગયો છે તો ભાતને નાખી લેશું. હળદર અને મીઠું નાખી લેશું. તો આપણો 1 ગ્લાસ ભાત હશે તો 3.25 ગ્લાસ પાણીને નાખી લેશું. તો આપણો દાળ અને ભાત થાય છે તો આપણે રોટલીનો લોટ બાંધી લેશું. ગેસ ઉપર આપણે 15 મિનિટ રહેવા દેશું તો આપણો ભાત તૈયાર થઈ જશે. તો આપણી દાળ બફાઈ ગઈ છે મિક્સ. તો આપણે વઘાર કરી લેશું. તો આપણે લસણવાળી ચટણી છે તેમાં પાણી નાખીને આ રીતે તૈયાર કરી લીધી છે. ગેસ ચાલુ કરીને આપણે તેલ મૂકી લેશું. તો આપણે રાઈ નાખીશું, જીરું. તો આપણે વઘારી નાખી લીધી છે. હવે આપણે ચટણીને વઘારી લેશું. આપણો વઘાર તૈયાર છે તો આપણે દાળને નાખી દઈશું. તો આપણે ધીમા ગેસ ઉપર 5 મિનિટ ચડવા દઈશું. તો આપણી રોટલી તૈયાર છે તો આપણે જમી લેશું. મારી મિક્સ દાળ ભાત ને રોટલી તો તૈયાર છે તો હું જમી લઉં. તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ.